યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ એ મહાભારતના એક પ્રસંગને નિમિત્ત બનાવીને લખાયેલ નાટ્યખંડ છે. કવિ ઉમાશંકર જોશીએ કૌરવોના મૃત્યુ બાદ યુધિષ્ઠિરના મનની દશા કેવી ખરાબે ચડી જાય છે, કેવી શોક સાગરમાં ડૂબી જાય છે, કેવી ઊંડા ચિંતનમાં સરી પડે છે, એને કેન્દ્રબિંદુ બનાવીને આ નાટ્યખંડની રચના કરી છે. આ નાટ્યખંડનો પરિચય મેળવીએ એ પહેલાં આપણે કવિ ઉમાશંકર જોશીના સર્જન અને જીવન વિશે પરિચય મેળવીએ. કવિ ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો. કવિ ઉમાશંકરે ગુજરાતી સાહિત્યમાં કવિતા, વિવેચન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ એમ અનેક ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, સપ્તપદી વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. અને આ બધા જ કાવ્યો સમગ્ર કવિતા નામે એક જ ગ્રંથ રૂપે પ્રગટ થયા છે. એમની કવિતામાં પ્રેમ છે, પ્રકૃતિ છે, દલિતો અને પીડિતો પ્રત્યેની હમદર્દી છે, ખુમારી છે, પ્રદેશ વિશેષની આગવી ઓળખ છે. એની સાથોસાથ વિશ્વશાંતિ, ધર્મ અને સંસ્કૃતિ જેવા ગહન અને ગંભીર વિષયો પણ સુપેરે પ્રગટ થયા છે. વિષય વૈવિધ્ય અને વિષય નિરૂપણ બંને કવિની કવિતામાં એક જુદી મુદ્રામાં તરી આવે છે. આખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, શ્રી અને સૌરભ એમના વિવેચન ગ્રંથો છે. શ્રાવણી મેળો તેમજ વિસામો તેમના નવલિકા ગ્રંથો છે. સાપના ભારા તથા હવેલી એમના એકાંકી સંગ્રહો છે. ગોષ્ઠી તેમજ ઉઘાડી બાળી તેમના હળવા ગંભીર નિબંધોના સંગ્રહો છે. સાહિત્યના દરેક ક્ષેત્રોમાં ઉમદા સર્જન કરીને તેમણે ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરી છે. એમની એ સેવાઓને કારણે એમને નર્મદ સુવર્ણચંદ્રક તેમજ રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. આ ઉપરાંત કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્ત રૂપે એમના નિશીથ કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. પરીક્ષામાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાય છે કે કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો? તો એનો જવાબ આવે નિશીથ કાવ્ય સંગ્રહને. અથવા તો કવિને સાહિત્યનો કયો સર્વોચ્ચ એવોર્ડ એનાયત થયેલ? તો એનો જવાબ આવે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ. આ રીતે એમના ઉત્તમ સર્જનને નવાજવામાં આવેલ. ગુજરાત અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે આગવો પ્રેમ દાખવનાર કવિ ઉમાશંકર કેન્સરની બીમારીને કારણે 88 વર્ષનું આયુષ્ય ભોગવી દેહાવસાન પામે છે. નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટ્યખંડનો આપણે શબ્દસહ પરિચય મેળવીએ. કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી અને પાંડવો એક બાજુ બેઠા હતા ત્યારે યુધિષ્ઠિરના મનની અંદર ઊંડો શોક પેદા થાય છે. યુધિષ્ઠિર ઘેરા વિષાદમાં ડૂબી જાય છે. નારદજી બેઠા છે, વ્યાસજી છે, એક બાજુ કૃષ્ણજી છે અને પોતાના ભાઈઓ પાંચાલી આ બધા જ બેઠા છે. શોકનો પ્રસંગ છે. આમ જુઓ તો પાંડવોની જીત થઈ છે, પણ હજારો લાખો નિર્દોષ લોકોના મૃત્યુ પછી આ જીત મળી એટલે જીતનો જશ્ન એના હૃદયમાં નથી, પણ ઘેરું દુઃખ છે કે આ રીતે જીત મેળવવી પડી. પણ શું થાય? એના સિવાય કોઈ પણ રીતે
કૌરવો પાંડવોની વાત સ્વીકારવા તૈયાર નહોતા અને આખરે જે થવાનું હતું એ થયું. હવે પોતાના જ પિતરાઈ ભાઈઓ છે એટલે મૃત્યુ બાદ એની અંતિમ ક્રિયા પાંડવોના હાથે થાય છે. દુઃખ થાય છે. યુધિષ્ઠિર ને ખૂબ દુઃખ થાય છે. શું કરી બેઠા? સત્તા માટે કૂતરાની માફક લડ્યા. એના આંતરમનની અંદર પ્રશ્ન થાય છે. એક મન બીજા મનને પ્રશ્ન કરે છે કે શું કરી બેઠા આપણે? સત્તા માટે થઈને, સિંહાસન માટે થઈને, નાનકડા રાજ્ય માટે થઈને આપણા જ હાથે આપણે જ આપણા ભાઈઓને મારી નાખ્યા. આ રીતે સત્તા મેળવાય? માણસ અને કાગડા કૂતરાના જીવનની અંદર કઈક ફરક હોય કે નહીં? આપણે તો કાગડા કૂતરાની જેમ રમત રમ્યા અને દુઃખ તો એ વાતનું છે યુધિષ્ઠિરને, એની જે દલીલો છે એમાંથી પણ એ જ અર્ક, એ જ મુખ્ય તથ્ય નીકળે છે કે આપણે તો દુર્યોધન અને દુશાસનની દુસાહસ વૃત્તિ, એની નિર્લજ્જતા, એના ગમન સામે લડવું હતું અને આપણે લડી બેઠા એમના શરીર સામે. એમને મારીને આપણે શું મેળવું? હજુ પણ જીવે છે એ દુર્યોધનની ઘમંડ વૃત્તિ, દુશાસનની નિર્લજ્જતા એ હજી આપણી આજુબાજુ છે, આપણામાંથી નાશ નથી પામી. આપણે તો એમના પાર્થિવ શરીર સામે લડી બેઠા, એના શરીરનો નાશ કર્યો. આપણે નાશ કરવો જોઈતો તો દુર્યોધનની ઘમંડ વૃત્તિનો, દુશાસનની નિર્લજ્જતાનો, પણ આપણે એમ ન કરી શક્યા. અફસોસ થાય છે, એનો વસવસો છે. આથી એ ઊંડા શોકમાં ડૂબી પડે ત્યારે એને દુર્યોધન દુશાસનની સાથોસાથ યુદ્ધમાં માર્યા ગયેલા જે સ્વજનો છે, જે લોકો છે, એ લોકોની પાછળ કરુણ રુદન કરતા એમના સ્વજનોનો વિલાપ સંભળાય છે. કોઈએ પોતાનો પતિ ગુમાવ્યો, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો, કોઈએ પોતાના પિતા ગુમાવ્યા. આમ જે સ્ત્રીઓ આ બધું ગુમાવીને નિસહાય બની છે, એના કરુણ વિલાપો યુધિષ્ઠિરના કાનના પડદાને ચીરી નાખે છે અને યુધિષ્ઠિરથી સહન થતું નથી અને વિચારે છે કે આ બધું બન્યું કેમ? પોતાના જ કારણે, અર્જુનના કારણે, યુધિષ્ઠિરના કારણે આ બધું બન્યું છે. ના, ઝેરનું પૂતળું હું જ છું. મારે આ સિંહાસન નથી જોતું, મારે રાજપાટ નથી જોતું. હવે તો હું વનના માર્ગે વિચરણ કરીશ, પવનનો ગોઠિયો બનીશ અને કોઈ પણ રીતે આનું પ્રાયશ્ચિત કરીશ. આ લોહિયાળ હાથો વાળા મારે આ રાજ્ય સિંહાસન પર નથી બેસવું. લોહી નીકળતો રાજ મુકુટ મારે ધારણ નથી કરવો. આવી કરુણ દારૂણ અત્યંત પીડા અનુભવે છે અને એમ કરતા કરતા એને પાંચાલી, અર્જુન બધા સમજાવે, પણ જેનું જ્ઞાન તત્વજ્ઞાનની ઊંચાઈ પર બેઠું છે એ યુધિષ્ઠિર કોઈની વાત સ્વીકારવા તૈયાર નથી અને બધું સમજાવે, બધી વાતોના એ દલીલોના જવાબ આપે છે અને કહે છે કે તમે નિરાતે રાજ ભોગવો, હું દોષિત છું, હું જ સજા પણ ભોગવીશ. અને એમ કરતા કરતા એ ખૂબ જ વ્યથિત થતા ઘેરા વિષાદમાં સરી પડે છે અને એને ઘેરા વિષાદમાં સરી પડેલા જોઈ ભીમ, અર્જુન, પાંચાલી બધા જ વિચારે છે કે ખરેખર આમાં ક્યાંક મારા હાથે પોતાની જાતને ક્યાંક ને ક્યાંક નાટકના અંતે સૌ દોષિત માનવા થોડા અંશે તૈયાર થાય છે અને કૃષ્ણ પણ
નાટ્યખંડના અંતે એક વાક્ય બને કે યુધિષ્ઠિરનું કહેવું એક રીતે તો એટલે કે અમુક અંશે તો સત્ય છે કે આપણે માનવ જાત સામે લડવાનું નથી, પણ માણસની જાતમાં રહેલી જે ઘમંડ વૃત્તિ છે, જે નિર્લજ્જતા છે, જે કપટ છે, જે દુર્ગુણો છે, એની સામે લડવું જોઈએ. પણ બીજી રીતે એમ પણ કૃષ્ણ કહેવા માંગે છે કે માણસની અંદર રહેલી આ બધા જ દુર્ગુણો એ માણસના શરીર સાથે જાય છે, કારણ કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. સિંદરી બળે પણ વળ ન છોડે. એટલે કોઈ પણ વ્યક્તિની અંદર રહેલા દુષ્ટ ગુણો કાઢીને વ્યક્તિને જીવિત રાખવી એ શક્ય પણ નથી. એ નાટ્યખંડના અંતે આપણને સમજાયું છે. હવે આપણે પાઠ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નો શબ્દસહ અભ્યાસ કરીએ. નાટ્યખંડની શરૂઆત નારદ મુનિના વાક્યથી થાય છે. શરૂઆતમાં નારદ મુનિ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ ચાલે છે. નારદ કહે, કેમ કુંતી પુત્ર, શત્રુનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિંત બન્યા ને? નારદ યુધિષ્ઠિરને અંદરથી પુકારે છે કે હે કુંતી પુત્ર, શત્રુઓનો દુશ્મનોને મારી નાખીને, સંહાર કરીને એટલે મારી નાખીને હવે તો તમે નિશ્ચિંત એટલે ચિંતા મુક્ત બન્યા છો ને? હવે તો કોઈ ચિંતા નથી ને? હવે તો કોઈ ભય નથી ને? યુધિષ્ઠિર ત્યારે જવાબ આપે છે. એમના મોઢા પર નિશૂન્યતાની રેખાઓ છે. મોઢા ઉપર ભાવ શૂન્ય છે. એક દુઃખની લાગણી મોઢા ઉપર તરવરી રહી છે. ઊંચું જોઈ અને એકદમ નવાઈ પામીને જવાબ આપે છે. કોણ શત્રુઓ મુનિવર? કોને શત્રુઓ તમે કહો છો? કોને દુશ્મન ગણો છો? મુનિવર, વર એટલે શ્રેષ્ઠ. હે મુનિ શ્રેષ્ઠ, તમે કોને દુશ્મન ગણો છો? નારદ જવાબ આપે, હસ્યા વગર જવાબ આપે છે. કેમ, ક્યાં શત્રુ? કૌરવ વળી. બીજા તે કોણ દુશ્મનો? આ કૌરવ વળી. હું કૌરવની વાત કરું છું, એ તમારા દુશ્મનોની વાત કરું છું. હવે એ બધા જ મૃત્યુ પામ્યા, હવે તો તમે ચિંતા મુક્ત. ત્યારે યુધિષ્ઠિર હજુ એના ચહેરા ઉપર ભાવશૂન્યતા છવાયેલી છે અને જેવી સ્થિતિમાં પોતે બેઠા છે એ જ દુઃખદ સ્થિતિમાં મોઢા પરની કરચલીઓ સેજ પણ આડાવડી થઈ નથી અને જવાબ આપે, મારી હાંસી કરો છો શું ગુરુદેવ? હે ગુરુદેવ, તમે મારી હાંસી કરો છો, મારી મજાક કરો છો? હાંસી એટલે મારી મજાક કરો છો? કૌરવો તો મારા ભાઈઓ, કૌરવો તો મારા ભાઈઓ છે. હું ભાઈ સમાન ગણું છું, શત્રુ નથી ગણતો. આપને ખબર નથી કૌરવોને અમે હતા પિતરાય? તમને એ પણ ખબર નથી કે અમે ને કૌરવો પિતરાય ભાઈઓ થઈએ? કૌરવોને હું મારા દુશ્મન માનતો જ નથી. અને નારદ યુધિષ્ઠિરને દુઃખ પહોંચાડવા માટે કૌરવોને શત્રુઓ સમાન ગણાવે છે. ત્યારે યુધિષ્ઠિરને આ વધુ વિષાદ થાય છે. આ વાતચીત ચાલે છે દરમિયાન બધા દિંગ થઈ ઊંચું જુએ છે. દિંગ એટલે આશ્ચર્યચકિત, એકદમ નવાઈ પામીને ઊંચું જુએ છે કે આ કઈ વાત કરી રહ્યા છે. દ્રૌપદી અને ભીમની દ્રષ્ટિએ એ સમયે એક થતા બંને આડું જોયું એટલે ત્રાસુ જોઈને હળવું સ્મિત કરી લે છે, મનમાં હસી લે છે. સેના પર હસે છે કે યુધિષ્ઠિર કૌરવોને પોતાના પિતરાય ભાઈ ગણાવે છે, દુશ્મન ગણાવતા નથી. એ દ્રષ્ટિ કે એ વિચાર પર નારદ સંયમ પૂર્વક થોડીક પોતાની વાણીમાં વિવેક રાખીને, મર્યાદા રાખીને, ટીખળ ખાડીને એટલે કે ટીખળ મજાક ને કાઢી નાખીને કહે છે કે હા, એટલું હું ન જાણું. હા, મને ખબર છે, એટલું હું ન જાણું એવો તો અજ્ઞાની નથી. મને એટલું જ્ઞાન છે કે તમે ને કૌરવ પિતરાય ભાઈઓ થાઓ છો. વ્યાસ. આ બંનેનો સંવાદ ચાલે છે. વાત આગળ વધી જશે. કોઈ પણ પ્રકારે એકબીજાની સામે વિવાદિત ચડશે એવું ન થાય એટલે વ્યાસજી એ બંનેની વાતને લપેટી લે છે, એટલે બંનેની વાતને વાળી લે છે અને કહે છે કે ક્રિયા કરતી વખતે ભાઈ ખરા,
પણ સમરાંગણમાં તો શત્રુ હતા ને. ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, યુધિષ્ઠિરની વાત પણ બરાબર છે કે કૌરવોના મૃત્યુ પછી તમે અંતિમ ક્રિયા કરી એમના ભાઈઓ હોવાના નાતે, નજીકના સંબંધી હોવાના નાતે, એટલે એ તમારા ભાઈઓ બરાબર. પણ સમરાંગણ, સમર એટલે યુદ્ધ, આંગણ મેદાન, પણ યુદ્ધના મેદાનમાં તો એ તમારા દુશ્મનો હતા ને. તમે કૌરવની સામે યુદ્ધ કર્યું ને, એટલે એક રીતે કૌરવ તમારા પિતરાય ભાઈઓ પણ ગણાય અને એક રીતે એ તમારા દુશ્મનો પણ ગણાય. એટલે બંનેની વાત સાચી છે, યોગ્ય છે. એ સમયે યુધિષ્ઠિર શૂન્યતામાંથી ઝબકી ઉઠે છે, એક ઊંડા વિષાદમાંથી બહાર આવે છે, જાગૃત અવસ્થામાં આવે છે. મોઢા પરની કરચલીઓનો રંગ પલટો સ્વપ્નભંગના ચિત્ર જેવો દેખાઈ આવે છે. એના મોઢા પરની જે કરચલીઓ છે એ કરચલીઓનો રંગ પલટો આવ્યો છે, એમાં ફેરફાર આવ્યો, ચહેરાના હાવભાવ બદલ્યા અને કોઈ સ્વપ્નમાં ભંગ થયો હોય અને જેવા પ્રકારની સ્થિતિ હોય એવા પ્રકારની સ્થિતિ યુધિષ્ઠિરની છે. પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવીને બેસે છે, સાવધાન સ્થિતિમાં, જાગૃત સ્થિતિમાં આવીને બેસે. નારદ, હવે તમારો પંથ નિષ્કંટક થયો. નારદ હજી વાતને છોડતા નથી, કહે છે કે યુધિષ્ઠિર, હવે તમારો પંથ એટલે રસ્તો, નિષ્કંટક, નિશ એટલે નહીં, કંટક એટલે કાંટો, હવે તમારો માર્ગ કાંટા વગરનો થયો. હવે તમારા માર્ગમાં કોઈ મુશ્કેલીઓ છે નહીં, અડચણો છે નહીં. પેજ નંબર 40. યુધિષ્ઠિર કહે છે, બધા પોતાની તરફ તાકી રહ્યા છે એના ભાન વિના. તાકી રહેવું એટલે ધારી ધારીને જો. બધા જ યુધિષ્ઠિર શું જવાબ વાળે છે એના તરફ જોઈ રહ્યા છે. અને યુધિષ્ઠિરને એની સમજ નથી, એમાં એ સભાન નથી કે બધા મારી તરફ જોઈ રહ્યા છે. એના ભાન વગર તો બોલે છે, હા, કાંટો પગમાં પેઠો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો. એટલે અંદર જ હવે ભરાઈ બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા પણ શરીરમાં ઘર કરી વસ્યા. યુધિષ્ઠિર કહે છે કે હા, તમારી વાત બરાબર છે. કાંટો પગમાં પેઠો એટલે પગમાં લાગ્યો ને, એટલે એને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને આપણે કાંટાને ભાંગી નાખ્યો. અને એટલે કાંટો બહાર નીકળી જવાને બદલે કાંટાની અણી અંદર હાડ માંસમાં ઊંડે સુધી ભરાઈ બેઠી. અને રસ્તા પરથી કાંટા જરૂર દૂર થયા છે પરંતુ શરીરમાં ઘર કરી ગયા. બાહ્ય દ્રષ્ટિએ દુશ્મનો આપણા રસ્તા પરથી નીકળી ગયા, પણ આંતરિક દ્રષ્ટિએ એ દુશ્મનો હજુ પણ હૃદયમાં એવા ને એવા જ ઉભા છે. એનું શું? એમ કહીને યુધિષ્ઠિર પોતાની આંતરવેદના રજૂ કરે છે. નારદ, કેમ પૃથ્થાપુત્ર, વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે? પૃથ્થાપુત્ર, પૃથ્થા એટલે પૃથ્વી, યુધિષ્ઠિરનું એક નામ પૃથ્વીપુત્ર પણ છે. એટલે કે હે પૃથ્વીપુત્ર યુધિષ્ઠિર, દુશ્મનોના મૂળ તમારા હૃદયમાં રહી ગયા હોય એમ તમને સતત લાગ્યા કરે છે? તમને એવી લાગણી થયા કરે છે, એવું ફીલ થયા કરે છે કે વેરીઓના મૂળ અંદર રહી ગયા છે, એ સમૂળ મૂળ સાથે નીકળી નથી ગયા? યુધિષ્ઠિર જવાબ વાળે છે, રહેવાની વાત ક્યાં, ઊંડા ઉતર્યા છે. એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે. રહેવાની વાત ક્યાં કરો? વેરીઓના મૂળ હૃદયમાં રહેવાની વાત ક્યાં કરો છો? ઊંડા ઉતર્યા હતા ત્યાંથી વધુ મજબૂત થયા છે, દ્રઢ થયા છે. અને એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે, એટલે કે વેર મૂળ સાથે નીકળી જવાને બદલે ખૂબ મજબૂત બન્યું. આ તો બહુ ખોટું આપણે કર્યું છે. આપણે એનું લોહીનું સિંચન કર્યું, આપણે એનો સંહાર કર્યો, એને કારણે એ વેરી, એ દુશ્મની ના મૂળ વધુ મજબૂત થઈ ગયા. એનું શું? નારદ જવાબ પાડે છે, હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને? યુધિષ્ઠિરને શાંત છો.
યુદ્ધમાં તમને જય મળ્યો, તેથી જુઓ ને અમારો બધાનો તો હરખ માતો નથી. નારદ કહે છે કે કૌરવોનો વિનાશ થઈ ગયો, શત્રુઓનો વિનાશ થયો, બરાબર. અને એને કારણે હવે તો જે વેર વૃત્તિ છે તમારા હૃદયમાં, એ વેર વૃત્તિ પણ શત્રુઓની સાથે નાશ પામી જવી જોઈએ. હવે વેર વૃત્તિ તો નીકળી ગઈ ને, હવે તો કોઈની સામે વેર નથી ને. યુધિષ્ઠિર શાંત છે, અને એટલે નારદ કહે છે કે યુદ્ધમાં તમને વિજય મળ્યો, તમને એટલે પાંડવોને, એથી જુઓ ને અમારા બધાનો હરખ, તળપદો શબ્દ છે, હરખ એટલે હર્ષ, હર્ષ એટલે આનંદ. અમારા બધાનો તો હૃદયની અંદર અનહદ આનંદ પ્રગટ્યો છે કે તમને જય મળ્યો, ધર્મને જય મળ્યો, ન્યાયને જય મળ્યો, એટલે અમને ખૂબ આનંદ છે. આ પ્રસંગે યુધિષ્ઠિર એ સમયે એને જવાબ આપે છે, જય જય કેવો? ભગવાન મસ્કરીમાં વિજય કહેતા હો તો બરાબર છે, મને તો આ વિજય પરાજયથી પણ આકરો લાગે છે. યુધિષ્ઠિર કહે છે કે જય, આને તમે જય કહો છો, આને તમે વિજય કહો છો, આને તમે જીત કહો છો? હે ભગવાન, મુનિવાર, ગુરુદેવ, જો મસ્કરીમાં મજાકમાં આને વિજય કહેતા હો ને તો વાંધો નથી, તો બરોબર છે, પરંતુ મને તો આ વિજય પરાજયથી પણ આકરો લાગે છે. આકરો લાગે છે એટલે ખૂબ જ પીડાદાયક લાગે છે, ખૂબ જ સંકટદાયક લાગે છે. મારાથી સહન નથી થતો, આ વિજય સહન નથી થતો, કારણ કે આપણે ભાઈઓને શત્રુ ગણીને એનું લોહી ચારે બાજુ ઉડાડીને એનો સંહાર કરીને આ વિજય મેળવ્યો છે. આવા વિજયને યુધિષ્ઠિર વિજય ગણવા તૈયાર નથી, એટલે એને વિજય પીડાદાયક લાગે છે. આ સાંભળીને સૌ કંપી ઉઠે છે, સૌ ધ્રુજી ઉઠે છે. નારદ, બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી આ સમયે. એટલે નારદ કહે છે કે આ શું બોલો છો તમે? આ શું બોલો છો? જેના માટે આટલી મહેનત કરી, આટલો મોટો યશ મેળવ્યો, આટલો મોટો વિજય મેળવ્યો, અને તમે એમ કહો છો કે આ વિજય મને વિજય લાગતો નથી? યુધિષ્ઠિર જવાબ વાળે છે, કારણ કે યુધિષ્ઠિર તત્વજ્ઞાન ભરી દલીલો કરે છે. એનું જ્ઞાન ગહન કક્ષાનું છે. 12 વર્ષ વનવગડામાં આથડિયા, હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. છેવટે ભીખ માગીને ગુજરાન કરત, પણ પોતે જ પોતાના હાડ માંસ ખેંચી કાઢવાની ઘેલછા ન કરી હોત તો કેવું સારું. દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન ગયા, દ્રૌપદીના 5 પુત્ર ગયા, ને કર્ણ એની સુત પુત્ર કહેતા આ જીભ કપાઈ કેમ ન પડી? અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. કેટલાનું લોહી રેડ્યું. લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. આમાં યુધિષ્ઠિરનો પારાવાર વસવસો પ્રગટ થાય છે કે 12 વર્ષ સુધી અમે વનવગડામાં આઠડા, જંગલમાં ભટકા, મુશ્કેલીઓ સહન કરી, અને હવે તો કેટલા વર્ષ કાઢવાના હતા? જૂજ વર્ષ, થોડા વર્ષ. જિંદગી કેટલી હવે બાકી હતી. અને બીજું તો ઠીક, ભીખ માગીને ગુજારો કરત. ગુજારો કરત એટલે ગુજરાન ચલાવી, ભીખ માગીને પેટ ભરી લે, પણ પોતે જ પોતાના હાડ માંસ ખેંચી કાઢવાની ઘેલછા ન કરી હોત તો કેવું સારું થાત. પણ અમે તો અમારા હાથે જ અમારા હાડ માંસ ખેંચ્યા. અમે અમારા હાથે જ અમારા ભાઈઓ કૌરવોને, એની સેનાઓને, સ્વજનોને હણી નાખ્યા, એનો સંહાર કર્યો. આવું કરાય? એક માત્ર સિંહાસન માટે, રાજપાટ માટે, પોતાના વૈભવ માટે, પોતાના સુખ માટે. દ્રોણ, પિતામહ યાદ કરે છે મહારથીઓને કે આ યુદ્ધને કારણે આપણે કેટલા મહાન વ્યક્તિઓને, હસ્તીઓને આપણે ગુમાવ્યા. દ્રોણ ગયા, ભીષ્મ પિતામહ ગયા, ધૃષ્ટદ્યુમ્ન ગયા, અરે એટલું જ નહીં, દ્રૌપદીના 5 પુત્રો પણ આપણે ગુમાવ્યા. આપણા વંશને ગુમાવ્યો, આપણા વારસાને ગુમાવ્યો. અને
કર્ણ યાદ કરે છે? કર્ણ મહાભારતના યુદ્ધમાં જે કર્ણ કૌરવના પક્ષે રહીને એ લડતો હતો, એ કર્ણને સુત પુત્ર કહેતા. સુત પુત્ર કે સારથી પુત્ર. આપ જાણો છો કે કર્ણ એ કુંતાનો કુંવારી અવસ્થામાં જન્મ પામેલો પુત્ર હતો અને લોક લજ્જાએ કુંતાએ એને નદીમાં તરતો મૂકી દીધો. એ કૌરવના સારથીને મળે છે અને કૌરવનો સારથી નિસંતાન છે. એ પોતાની પત્નીને આપે અને એની પત્ની નામ રાધા, એટલે એને મોટો કરે. એટલે કર્ણનું એક નામ રાધેય છે, રાધાનો પુત્ર. અને એ કર્ણ એથી સારથી પુત્ર ગણાય છે. પોતે ક્ષત્રિય હોવા છતાં, એટલે એ મારો મોટો ભાઈ હતો, બહુ મોડી ખબર પડી, અને છતાં પણ અમે જીવનભર એને શુદ્ધ પુત્ર કહી હીન દશામાં, હીન અવસ્થામાં અમે એને ધકેલી દીધો. એને સારથી પુત્ર કહેતા અમારી જીભ કપાઈ કેમ ન ગઈ? મારા મોટા ભાઈનું આવું હળવળતું અપમાન અમે કર્યું. અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા, અમારા ભાઈ ના પક્ષે રહીને ન લડી શક્યા કે ન અમારા ભાઈને અમારા પક્ષમાં અમે રાખી શક્યા. આવો વિજય. આગળ કે છે કેટલાનું નોય લેડું. આમાં ખાલી કૌરવોનો જ મૃત્યુ થયા એમ નહીં, હજારો સ્વજનોના પણ મૃત્યુ થયા, નિર્દોષ પ્રાણીઓના પણ મૃત્યુ થયા, અને આટલાનું લોહી રેડાયું ત્યારે આ વિજય મેળ્યો છે. આ લોહી નીકળતો વિજય છે, લોહિયાળ વિજય છે. અને આવા લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને તો ધ્રુજારી, કંપારી એટલે ધ્રુજારી આવે છે, એમ કહે છે.